મિત્રો અત્યાર સુધી તમે તરબૂચ ખાધા છે ને, લાલ તરબૂચ ખાધા પણ ભાઈ પહેલી વાર જામનગરમાં ભાઈ આવી ગયા છે પીળા તરબૂચ ને. ભાઈ અત્યારે ખરેખર માર્કેટમાં છે ને ધૂમ મચાવે છે. અને ભાઈ જેટલા કસ્ટમર આવે છે ને એ બધા પીળા તરબૂચ લેવા માટે જ આવે છે ને. ભાઈ ખરેખર એકદમ મીઠાશ એની છે ને એ કંઈક અલગ જ હોય ને. ભાઈ બહારથી મંગાવે છે આખા તરબૂચ છે અને ભાઈ જેટલો સ્ટોક આવે ને એટલો બધો સ્ટોક અત્યારે ખાલી થઈ જાય છે. કાકા અત્યારે પીળા તરબૂચ છે ફૂલ ટ્રેન્ડિંગમાં છે બરાબર ને. કેટલા સુધીમાં કેટલા વેચી નાખ્યા? અમારા આગળ અત્યારે 4 વર્ષ મારા આગળ આ પીળા તરબૂચ આવે છે. દર વર્ષે છે ને વધારો થતો જ જાય છે. આ ફેરે વેચાણ તો ચાલુ છે. અમે અત્યારે માપના જ વાવીએ જ્યાં સુધી એની ડિમાન્ડ નથી. હવે તો એટલી ડિમાન્ડ છે ને ગ્રાહક પીળું જ માંગે છે. લાલ માંગતા જ નથી, પીળું જ લાલ માંગે ને છે. પીળું કરાવો. અને ખાસિયત શું છે આપણે જે લાલ તરબૂચ છે ને પીળા તરબૂચ છે એમાં લાલ થી છે ને આ ઘણા જ મીઠા આવે. આ કે બનાવટ ક્યાં ની છે કાકા, ક્યાં ઉગાડવામાં આવે છે? તમારે આ છે ને આ વાવેતર છે ને ભાઈ અમે પ્રાચી બાજુ સોમનાથ પ્રાચી બાજુ જ કરાવી હતી. 3-4 વર્ષ થયા છે ને આપણે આ બાજુ જ વાવ્યું છે. ને અત્યારે ધીરે ધીરે છે ને ખેડા જિલ્લો ને એ બાજુ પણ વાવેતર ચાલુ થઈ ગયું છે. ને ધીરે ધીરે પીળાની માંગ વધતી જશે એમ પીળાનું વાવેતર પણ આ લોકો વધતા એની પર જેટલા આવે છે બધે વયા જાય છે, જેટલા આવે છે બધે વેચાઈ જાય છે તમારે. આવે છે ભેગું. એનું કારણ છે કે ઈ એક તરબૂચ છે ને ભાઈ અમે છે ને ઓર્ગેનિક ને નેટ ઉપર બનાવી. અચ્છા એવું છે. એના હિસાબે આ તરબૂચ બહુ મોંઘું પડે છે. બિયારણ આ કાળા કરતા લાલ કરતા ઓર્ગેનિક 4-5 ગણા મોંઘા આવે છે. મીઠાશ કંઈક અલગ જ છે. મીઠાશ જ આખી અલગ આવે, ટેસ્ટ અલગ આવે, સોપ આવે. બરાબર. અને પછી લેવા હોય તો આવવાનું ક્યાં? ત્યાં આવું અત્યારે તો મુન્નાભાઈ તરબૂચ વાળા સિવાય ક્યાંય નથી. એડ્રેસ? દિગ્વિજય પ્લોટ 23 નંબર અંબિકા ડેરી લાઈનમાં મુન્નાભાઈ તરબૂચ.